ડાયાબિટીસ આવ્યું એટલે મેં ખાંડવાળી ચા બંધ કરીને ગોળવાળી ચા પીવાની શરૂ કરી દીધી. આવું મેં મારા ઘણા ડાયાબિટીક પેશન્ટને કહેતા સાંભળ્યા છે. પરંતુ શું ડાયાબિટીસના પેશન્ટ માટે ખાંડ કરતા ગોળ વધારે સેફ છે? ચલો જાણીએ. સૌથી પહેલી વાત, ખાંડ અને ગોળ બંને શેરડીમાંથી જ બને છે અને બંનેમાં સુક્રોઝ હોય છે. હવે બીજી અને સૌથી મહત્વની વાત, ખાંડ કરતાં પણ ગોળનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ વધારે હોય છે. એટલે કે જો ખાંડનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ 65ની આસપાસ હોય તો ગોળમાં એ 75 થી 80ની આસપાસ હોય છે. એટલે કે ગોળ ખાવાથી તમને ઝડપથી આવો શુગર સ્પાઇક આવે છે. તો તમને થશે કે લોકો કેમ એવું માને છે કે ગોળ વધારે બેટર છે? કારણ કે ગોળમાં થોડી ઘણી માત્રામાં આયરન, મેગ્નેશિયમ જેવા તત્વો રહેલા હોય છે, પરંતુ એ આ આંગળીના નખ જેટલી ઓછી ક્વોન્ટિટીમાં હોય છે અને એ શરીરમાં કોઈ વધારે પડતો ફાયદો કરતા નથી. પરંતુ જો તમે વધારે પડતી ક્વોન્ટિટીમાં ગોળ ખાઓ તો એ નુકસાન ચોક્કસ કરે છે. ગોળ ખાંડ કરતાં થોડો ઓછો પ્રોસેસ્ડ હોય છે, પરંતુ એના કારણે એ ડાયાબિટીસ માટે સેફ નથી બની જતો. તો ખાંડને ગોળથી રિપ્લેસ કરતા પહેલા તમારા ડોક્ટર કે ડાયટિશિયનની સલાહ લો અને અલ્ટિમેટ વર્ડિક્ટ તો એ જ છે કે ખાંડ જેટલું જ નુકસાનકારક ગોળ પણ છે જો તમને ડાયાબિટીસ હોય. આ વિડીયો જલ્દીથી તમારા ફેમિલી મેમ્બર્સને શેર કરી દો જે એવું વિચારે છે કે ગોળવાળી ચા પીને અમે અમારા ડાયાબિટીસને કંટ્રોલમાં રાખી રહ્યા છીએ.